ચાલો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ચેપ્ટરનો ત્રીજો લેક્ચર વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટરનું નામ છે. આપણે બીજા લેક્ચરમાં લેન્ઝનો નિયમ ભણી ગયા, જેનો ઉપયોગ પ્રેરિત ઈએમએફ અથવા તો પ્રેરિત પ્રવાહની દિશા જાણવા માટે થાય છે, અને એને રિલેટેડ એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા. હવે આજના લેક્ચરમાં શું કરવાનું છે? પ્રેરિત ઈએમએફની દિશા તો જાણી લીધી. હવે પ્રેરિત ઈએમએફ અથવા તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય કેટલું છે તે જાણવું હશે તો શું કરવું પડશે? આજનો લેક્ચર એના પર જ છે આપણો, પ્રેરિત ઈએમએફનું મૂલ્ય જાણવા માટે, જેના માટે વપરાય છે ફેરાડેનો નિયમ. યાદ જ હશે તમને, પહેલા લેક્ચરમાં આપણે વાત કરેલી કે ફેરાડે જે એક્સપેરિમેન્ટ કરેલા વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેના, એના પરથી એણે એક નિયમ આપ્યો છે જે પ્રેરિત પ્રવાહ અથવા તો ઈએમએફનું મૂલ્ય જાણવા માટે વપરાય છે. બહુ સિમ્પલ નિયમ છે. આ એનું ઇક્વેશન છે જે આ રીતે બોલાશે કે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફનું મૂલ્ય એ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. ગૂંચળામાં પ્રેરિત ઈએમએફનું મૂલ્ય ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર સમય દરના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ફેરાડેના એક્સપેરિમેન્ટ શું રજૂ કરતા હતા? આપણને યાદ હશે કે જો આપણે ગૂંચળા તરફ ચુંબકને બહુ ઝડપથી લઈ જતા હતા તો પ્રેરિત પ્રવાહ આપણને કેવો મળતો હતો? વધારે. અને જો ધીરે ધીરે ગતિ કરાવતા હતા તો પ્રવાહ કેવો મળતો હતો? ઓછો. આ આપણે જે ઝડપ બદલતા હતા કે વધારે વેગથી, તો ફ્લક્સમાં ફેરફાર વધારે ઝડપથી થાય, અને એવી રીતે જો આપણે ધીરે ધીરે ગતિ કરાવીએ તો ફ્લક્સમાં ફેરફાર ધીમે ધીમે થાય. તો ફ્લક્સમાં એકમ સમયમાં થતો ફેરફાર જે છે તે જ આપણને ઈએમએફનું મૂલ્ય આપે છે, એટલે કે સમપ્રમાણમાં રહે છે. જો ફ્લક્સમાં સમય સાથે ફેરફાર કેવો હોય? વધારે હોય તો ઈએમએફ વધારે ઉત્પન્ન થાય, અને ફ્લક્સમાં થતો ફેરફાર સમય સાથે કેવો હોય? ઓછો, તો ઈએમએફનું પ્રમાણ પણ કેવું આવશે? ઓછું. એટલે ઈએમએફ ચલે છે ફ્લક્સમાં સમય સાથે થતો ફેરફાર. સપ્રમાણતા દૂર કરો તો ચિહ્ન મૂકવાનું છે માઇનસ, અને આ એન લખેલો છે માત્ર આંટાઓ માટે, કે ભાઈ ગૂંચળું આપણું ધારો કે એક કરતાં વધારે આંટાનું હોય તો અહીંયા કુલ ફ્લક્સમાં એન આગળ ગુણવું પડે, માટે આપણે ઈએમએફનું સૂત્ર લખેલું છે -n/dt. સપ્રમાણતા દૂર કરવા માટે આપણે માઇનસ ચિહ્ન કેમ ઇન્ટ્રોડ્યુસ કર્યું? તો માઇનસ ચિહ્ન મૂકવા પાછળનું કારણ એકમાત્ર છે જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયેલા હતા. આ માઇનસ જે ચિહ્ન છે તે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. અહીંયા લેન્ઝનો નિયમ યાદ હશે ને તમને, કે વિરોધ કરવો. એટલે અહીંયા જે ઈએમએફ ઉત્પન્ન થાય છે તે આ જેને પણ કારણે ઉત્પન્ન થાય છે એનો વિરોધ કરે છે. એટલે આ લેન્ઝના નિયમની શું સૂચવે છે? હાજરી સૂચવે છે માઇનસ ચિહ્ન. અને એન જે છે તે ગૂંચળાઓના આંટાઓની સંખ્યા, અને આ ફ્લક્સમાં થતો ફેરફાર, સમય સાથે ફ્લક્સમાં થતો ફેરફાર. તો બહુ સહેલો નિયમ છે મિત્રો. આને રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. આપણે કાલે લેન્ઝનો નિયમ સમજી ગયેલા હતા, અને લેન્ઝના નિયમને અનુલક્ષીને જે એક્ઝામ્પલ હતા દિશા નક્કી કરવા માટેના તે ભણી ગયેલા હતા. આજે આપણે ફેરાડેના નિયમનો ઉપયોગ કરીને પ્રેરિત ઈએમએફ અથવા તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય મેળવવા માટે કોશિશ કરીએ. તો પ્રથમ એક્ઝામ્પલ છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 500 આંટાવાળા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળાનો અવરોધ આપી દીધેલો છે 2 ઓહ્મ, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ઉધ્વ દિશામાં ગોઠવેલ છે. હવે જો તેને તેના વ્યાસને અનુલક્ષીને 0.25 સેકન્ડમાં કેટલા ડિગ્રીનું ભ્રમણ કરાવવાનું છે? 180 ડિગ્રીનું ભ્રમણ કરાવો તો ઉત્પન્ન થતું ઈએમએફ અને પ્રેરિત પ્રવાહની ગણતરી કરો. જ્યાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, આ બી હોરિઝોન્ટલ આપણને આપી દીધેલો છે 3 × 10⁻⁵. મિત્રો કઈ રીતે સમજશો આ એક્ઝામ્પલને? તમે તમારી પાસે વર્તુળાકાર ગૂંચળું છે, એની જગ્યાએ હું ધારો કે આ લંબચોરસ આકારનું ગૂંચળું લઈ લઉં છું, અને એને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં, જે કયો ઘટક આપેલો છે? સમક્ષિતિજ ઘટક. એટલે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આપણે આડી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લેવાની છે, અને આપણે ગૂંચળાને કઈ રીતે ગોઠવેલું છે? તો ઉધ્વ દિશામાં ગોઠવેલું છે. એટલે આ રીતે ગોઠવેલો હશે.
એટલે સ્ટાર્ટિંગમાં ધારો કે આ રીતે હોય, પછી આપણે કેટલા ડિગ્રીનું ભ્રમણ કરાવવાનું છે? 180 ડિગ્રીનું આપણે આને ભ્રમણ કરાવવાનું છે. તો આપણે એક કામ કરશું કે શરૂઆતમાં ખૂણો 0 ધારી લેશું અને ત્યારબાદ 180 ડિગ્રીનું ભ્રમણ થાય છે તો અંતિમ ખૂણો આપણે ધારી લઈશું 180. EMF નું મૂલ્ય શોધવાનું હોવાથી EMF એટલે શું થાય? તો હમણાં જોઈ ગયા તે મુજબ ફેરાડેના નિયમ મુજબ -n dϕ/dt, જ્યાં n એટલે ગૂંચળાના આંટાઓ કેટલા છે? 500. ફ્લક્સમાં થતો ફેરફાર, તો અંતિમ ફ્લક્સ ઓછા પ્રારંભિક ફ્લક્સ તે માટે લીધેલો સમય. બહુ સહેલું છે. અંતિમ ફ્લક્સ ઓછા પ્રારંભિક ફ્લક્સ તે માટે લીધેલો સમય. અંતિમ ફ્લક્સનું સૂત્ર, ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આવડતું હોય તો B ડોટ A એટલે BA cos θ, અને અહીંયા પણ BA cos θ, પણ અહીંયા અંતિમ ફ્લક્સ માટે θ2, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બેઠું કોપી પેસ્ટ થઈ ગયેલું છે એટલે θ1 આવશે. ઓકે, એટલે સુધારી લેજો લખતી વખતે. આ BA cos θ2 માઈનસ BA cos θ1, જ્યાં પ્રારંભિક ખૂણો θ1 બરાબર કેટલો લેવાનો છે આપણે? 0 ડિગ્રી, અને θ2 આપણે કેટલો લેશું? 180 ડિગ્રી. ઓકે, સો cos 180 અને આ cos 0, બંનેમાંથી BA કોમન, n કોમન, t કોમન. સો n એટલે આંટાની સંખ્યા, b એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, a એટલે ક્ષેત્રફળ કેટલું આવશે? તો તમને ક્ષેત્રફળ અહીંયા વર્તુળાકાર ગૂંચળું હોવાથી πr² મુજબ ક્ષેત્રફળ મુકાશે, અને t એટલે સમયગાળો કેટલા સેકન્ડ છે? 25 સેકન્ડ છે. સોરી 0.25 સેકન્ડ છે. તો તમને બધી કિંમતો ખબર છે. પહેલા શું શોધશો તમે? EMF. અને જો માત્ર મૂલ્ય જ પૂછેલું હોય, મૂલ્ય નથી પૂછ્યું, એવું લખેલું છે કે ઉત્પન્ન થતું EMF કેટલું, ઓકે, તો માઈનસ ચિહ્ન રહેવા દેજો. બાકી જો માત્ર મૂલ્ય જ પૂછ્યું હોય તો તમે ઋણ સંજ્ઞાને અવગણી શકો અને જે આવે એનું માત્ર મૂલ્ય લખવાનું. ઓકે, એકવાર EMF મળી જાય પછી પ્રવાહ કેવી રીતે ગણાય? તો EMF એટલે વોલ્ટેજ મળી ગયા છે, તો ઓહમનો નિયમ વાપરો, I = V/R. એટલે EMF જે આવ્યું તે લખશો, ભાગ્યા અવરોધ આપેલો છે ગૂંચળાનો, એના વડે ભાગશો એટલે તમને પ્રવાહ મળી જશે. ઓકે, એટલે ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન મેં નથી કર્યું, માત્ર તમને સૂત્રોથી માહિતી આપી દીધેલી છે કે તમારે કયું સૂત્ર કઈ રીતે એપ્લાય કરવાનું છે અહીંયા, અને પેરામીટર બધા રકમમાં આપેલા છે એટલે તમે વાપરી શકશો. ઓકે, અહીંયા ગૂંચળું આપણે ઉધ્વ દિશામાં ગોઠવેલું છે એટલે આમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ લાઈન લીધી? આપણે સમક્ષિતિજ લાઈન લીધી. હવે ગૂંચળાને જો તમે આ રીતે ગોઠવેલું હતું તો આપણે કઈ લાઈન લેવી પડતે? ઉધ્વ દિશામાં પસાર થતું એટલે BB લેવું પડતે. ત્યારે જે આપણે ચુંબક વાળા જે ચેપ્ટર 4થું અને 5મું ચેપ્ટર હતું એમાં તમને ખ્યાલ હશે કે 5મા ચેપ્ટરમાં આપણે જોયેલું હતું કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો છે, એક ઉધ્વ ઘટક આવે અને એક સમક્ષિતિજ ઘટક આવે. એમાંથી આપણને અહીંયા સમક્ષિતિજ ઘટક આપ્યો છે. બટ આ મેં તમને એટલે કહેવા માંગુ છું અહીંયા, કારણ કે અમુક એક્ઝામ્પલમાં ડીપ એંગલ આપેલો છે, એંગલ ઓફ ડીપ, અને ડાયરેક્ટ આવી રીતે સમક્ષિતિજ ઘટક વાપરવાનું નહીં કીધેલું હોય. આ દાખલો તો બહુ સરળ છે, તમને b ની વેલ્યુ કહે એટલે b ની વેલ્યુ તમે આ ડાયરેક્ટ લઈને મૂકી દો. પણ અમુક એક્ઝામ્પલમાં શું હશે કે ચુંબકીય ક્ષેત્ર આપી દેવામાં આવશે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું છે અને ગૂંચળું આપણે ધારો કે ઉધ્વ દિશામાં ગોઠવેલું છે, તો ત્યારે કયો ઘટક લેવાનો? સમક્ષિતિજ ઘટક લેવાનો. તો ત્યારે તમારે BH = B cos φ વાળું સૂત્ર વાપરવું પડશે, જ્યાં φ એટલે તમારે એંગલ ઓફ ડીપ મૂકવો પડશે. ઓકે, સો આગળના કન્સેપ્ટ તો આપણે ફિઝિક્સમાં ઓલવેઝ જે આગળ ચેપ્ટર ચાલશે તેમાં પુનરાવર્તન થશે એટલે કે યુઝ થશે જ, એટલે એના વગર આપણે આગળ ચાલવાના નથી. સો એક્ઝામ્પલ ઉતારી લેજો અને કેલ્ક્યુલેશન આગળની તમારી જે બાકી છે અહીંયાથી વેલ્યુ મૂકીને જવાબ લાવવાનો તે જાતે કરજો. નેક્સ્ટ એક્ઝામ્પલ એના જેવો જ છે. 10 સેન્ટીમીટર લંબાઈ અને 0.5 અવરોધ ધરાવતા એક ચોરસ ગૂંચળાને ઉધ્વ દિશામાં પૂર્વ પશ્ચિમ સમતલમાં રાખેલ છે. 0.10 ટેસ્લા જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તર દક્ષિણ દિશામાં છે, જેનું મૂલ્ય 0.70 સેકન્ડમાં શૂન્ય કરવામાં આવે છે. એટલે પહેલાં કેટલું છે? અત્યારે 0.10 છે, અને અચાનક જ તમે એનું મૂલ્ય કેટલું કરી દેવ છો? શૂન્ય. અને આ માટે કેટલો સમયગાળો લેવ છો? 0.70. તો પ્રેરિત EMF અને પ્રવાહની ગણતરી કરો. અહીંયા પણ પાછી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ. પ્રેરિત EMF અને પ્રવાહની ગણતરી કરો. EMF પણ શોધવાનું છે અને પ્રવાહની ગણતરી કરવાની છે. ઓકે, સો જો અહીંયા પણ તમને ખ્યાલ આવતો હશે કે આપણે ગૂંચળું જે રાખેલું છે એ કઈ દિશામાં રાખેલું છે? ઉધ્વ, પણ પૂર્વ પશ્ચિમ. ઓકે, આપણે અત્યારે ધારી લઈએ કે ભાઈ ઓકે આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, તો ગૂંચળું આ રીતે છે. જો ઉત્તર દક્ષિણ કહેતે તો આપણે ગૂંચળું આ રીતે હતું.
આ ઉત્તર દિશા દક્ષિણ દિશા, તો ગૂંચળાનું સમતલ ઉત્તર દક્ષિણમાં. આપણને કીધેલું છે પૂર્વ પશ્ચિમ, એટલે આપણે ધારી લઈએ કે આ પૂર્વ પશ્ચિમ દિશા છે, તો ગૂંચળાનું સમતલ આ રીતે છે. અને આગળ જતા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તર દક્ષિણ, એટલે આને લંબરૂપે છે. ઓકે, હવે અહીંયા તમે શું કરો છો? હવે આમાં ખૂણો નથી બદલતા, આમાં તમે શું કરો છો? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલો છો. એટલે ફરી પાછા આપણે કન્સેપ્ટ વાઇઝ જોઈએ તો આમાં ગૂંચળાઓમાં n આટા આપ્યા નથી, એટલે આપણે n બરાબર 1 લેશો તો પણ ચાલશે, અથવા તો આ સૂત્ર મૂકશો તો પણ ચાલશે. ઓકે, આમાં આટા છે જ નહીં, પછી આટાનો ઉલ્લેખ જ નથી, એટલે n બરાબર કેટલા લઈ લેશું આપણે? 1. સો EMF નું સૂત્ર થશે માઈનસ અંતિમ ફ્લક્સ ઓછા પ્રારંભિક ફ્લક્સ છેદમાં તે માટે લીધેલો સમયગાળો. અંતિમ ફ્લક્સ નું સૂત્ર BA cos θ, પણ શું બદલો છો એ બદલવાનું. આગલા એક્ઝામ્પલમાં આપણે શું બદલતા હતા? ખૂણો બદલતા હતા, તો θ2 ને θ1 લખેલો હતો. જો ક્ષેત્રફળ બદલાતું હોય તો A2 ને A1 આવે. અહીંયા શું બદલાય છે? ચુંબકીય ક્ષેત્ર. જો પોઈન્ટ 10 છે ને પછી તમે કેટલું કરો છો? 0. એટલે મેં B2 લખેલું છે, અહીંયા B1. એટલે ફ્લક્સના સૂત્રમાં જે બદલાતું હોય તે તમારે મૂકવાનું, બાકીના બધા પેરામીટર અચળ છે. અહીંયા એવું નથી કીધું કે તમે ભ્રમણ કરો. એટલે તમારો ખૂણો, જેમ કે આ ક્ષેત્રફળ છે, ધારો કે આપણું ગૂંચળું કઈ દિશામાં છે? પૂર્વ પશ્ચિમમાં છે ને, તો ધારી લો કે આ ક્ષેત્રફળ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્તર દક્ષિણ દિશામાં, એટલે આ થશે. એટલે cos 0 આપણે કેટલું ધારી લેશું? 1. ઓકે, અહીં મૂકેલો છે જો cos 0, એટલે તમારો એ cos નો આન્સર કેટલો આવશે? 1 આવશે. એ એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ. તો કેવું ગૂંચળું છે? ચોરસ, જેની લંબાઈ આપેલી છે. એટલે ચોરસનું ક્ષેત્રફળ તો તમને આવડે કે લંબાઈનો વર્ગ, એટલે અહીંયા ક્ષેત્રફળ મળી જશે. ટાઈમ કેટલો લેવાનો છે? 0.70. B2 - B1 એટલે અંતિમ છે 0 અને પ્રારંભિક છે 0.1. સો એ પ્રમાણે કરીને EMF શોધશો અને એને આ સૂત્રમાં મૂકીને શું શોધશો? પ્રવાહ. અહીંયા પણ જો તમને અવરોધ આપી દીધેલો છે. ઓકે, એટલે તમને જેમ જેમ આ નંબર ઓફ એક્ઝામ્પલ આપણે કરશું એટલે તમને આઈડિયા આવશે કે રકમમાં કઈ જગ્યાએ ટ્વિસ્ટિંગ કરે છે અને તમે એનો કઈ રીતે ઉપયોગ કરશો, દાખલામાં ક્યાં કઈ જગ્યાએ શું વાપરવાનું. સો મારા ખ્યાલથી તમને આઈડિયા આવી ગયો હશે. હવે અહીંયા ન્યુમેરિકલ તમારે જે કેલ્ક્યુલેશન આગલા દાખલાની જેમ જાતે કરવાની છે, એકમ સહિત લખજો. નેક્સ્ટ એક્ઝામ્પલ, પ્રતિ સેન્ટીમીટર 15 આંટા. પ્રતિ સેન્ટીમીટર 15 આંટાનું મીનિંગ શું થાય કે એકમ લંબાઈ દીઠ આંટા આપ્યા છે. અહીંયા 1 સેન્ટીમીટર પ્રતિ સેન્ટીમીટર એટલે શું થાય? આ 1 સેન્ટીમીટર દીઠ કેટલા આંટા છે? 15 આંટા છે. એટલે આપણને સ્મોલ n ની વેલ્યુ આપેલી છે. અહીંયા આપણે યાદ હશે તમને સોલેનોઇડ ને ટોરોઇડ ને એ બધામાં આપણે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાઓ વિશે વાત કરી ગયા. સો આ એકમ લંબાઈ દીઠ આંટા આપેલા છે. 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. એકમ શું થશે? 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. એટલે જો મીટરમાં ફેરવવા હોય તો છેદમાં સેન્ટીમીટરને મીટરમાં ફેરવીને 1500 આંટા પર મીટર થશે. જો 1 સેન્ટીમીટરમાં 15 આવે તો 100 સેન્ટીમીટરમાં કેટલા આવે? 1500 થઈ જશે ને. એટલે તમારા એસઆઈ એકમમાં ફેરવશો તો 1 મીટર દીઠ કેટલા આંટા છે? થશે 1500 આંટા થશે. આગળ રકમમાં શું આપેલું છે? સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટરના વર્ગ આડછેદ ધરાવતું નાનું ગૂંચળું સોલેનોઇડની અક્ષને લંબ રાખેલ છે. જો સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ કેટલી સેકન્ડમાં? 0.1 સેકન્ડમાં 2 થી 4 કરવાનો, એટલે વધારવાનો છે. 2 એમ્પિયર હતો એનાથી કેટલા એમ્પિયર કરવાનો છે? 4 એમ્પિયર કરવાનો છે. તો પ્રેરિત EMF શોધો. એટલે વળી પાછા આપણે EMF નું સૂત્ર લઈશું. ભાઈ અહીંયા આંટા છે તો આગળ મૂકશું. સોલેનોઇડનું જે તમારો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એમાં જ આંટા આવી જવાના છે. એટલે મેં ડાયરેક્ટ ફ્લક્સનું સૂત્ર આપણે કયું લીધેલું છે? -dϕ/dt લઈ લીધેલું છે. E = -d/dt. કોનું વિકલન? ફ્લક્સનું. જ્યાં ફ્લક્સ એટલે B ડોટ A એકચ્યુઅલી થાય, પણ અહીંયા cos θ પાછો 0 થઈ ગયો, એટલે કે cos 0 1 થઈ ગયું હશે. કઈ રીતે? તો જો અહીંયા લખેલું છે કે સોલેનોઇડની અંદર નાનું ગૂંચળું સોલેનોઇડની અક્ષને કઈ રીતે રાખવાનું છે? લંબ. એટલે તમે અત્યારે વિચારી લો કે સોલેનોઇડ આ રીતે છે. સોલેનોઇડ કેવા આકારનો આવે ખબર છે ને? ભૂંગળું ધારી લો ને તમે, મોટો પાઇપ. એની અક્ષ કઈ થશે? તો આડી રેખા જે છે સોલેનોઇડના અંદર કેન્દ્રમાંથી પસાર થતી, એ આડી રેખા જે છે તેની અક્ષ થશે. એ અક્ષને લંબ રાખવાનો છે. એટલે વળી પાછો મારી પાસે એક જ ગૂંચળું છે, આને યુઝ કર્યા કરું છું વારંવાર. સો આ સોલેનોઇડની અક્ષ છે અને ગૂંચળું આ જ રીતે રાખેલું છે. સોલેનોઇડની અક્ષને લંબ રાખેલું છે. એટલે વળી પાછું આનું ક્ષેત્રફળ અક્ષની દિશામાં જ આવશે. અને તમને ખબર હશે કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં જ હોય. એ તો પ્રવાહ પર આધાર રાખે કે આ દિશામાં કે આ દિશામાં. એટલે એને અકોર્ડિંગ ટુ આપણો ક્ષેત્રફળ પણ એ દિશામાં લઈને cos 0 કેટલો થશે?
1 થશે. એટલે આ એક્ઝામ્પલમાં આપણે phi ની જગ્યાએ b ડોટ a એટલે કે ba cos 0 એટલે ba મૂકેલું છે. એટલે આપણે ક્યાં સુધી આવ્યા? અહીંયા સુધી આવ્યા કે emf બરાબર -d/dt ઓફ ba. હવે આમાં જે રકમ પ્રમાણે અચળ રહેતું હોય તે વિકલનની બહાર લઈ લેવું. અહીંયા ક્ષેત્રફળ બદલવાની કોઈ કીધું નથી એટલે ક્ષેત્રફળ અચળ છે. અને સોલેનોઇડમાંથી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને આવડતું જ હશે μ0 સ્મોલ ni, જ્યાં μ0 પણ અચળ અને સ્મોલ n પણ અચળ, એટલે બંને વિકલનની બહાર લઈ લઈએ તો વિકલન માત્ર કોનું આવશે? વિદ્યુત પ્રવાહનું. કારણ અહીંયા વિદ્યુત પ્રવાહ બદલાય છે. ઓકે, સો તમારે di/dt લખવાનું. એટલે આગળ જેમ કરી ગયા તેમ કે ભાઈ di એટલે પ્રવાહમાં થતો ફેરફાર, એટલે અંતિમ પ્રવાહ ઓછા પ્રારંભિક પ્રવાહ. અંતિમ પ્રવાહ છે 4, પ્રારંભિક પ્રવાહ છે 2, એટલે 4 ઓછા 2 ના છેદમાં તે માટે લીધેલો સમયગાળો કેટલો? 0.1. એટલે તમને di/dt ની વેલ્યુ અહીંયા રકમ પરથી મળી જશે. μ0 તો છે, સ્મોલ n બરાબર 1500 આવશે, કારણ કે આ કયા એકમમાં છે? એ CGS વાળા એકમમાં છે, સેન્ટીમીટર વાળા. તમારે SI એકમમાં લેશો એટલે 1500 થશે. μ0 ની વેલ્યુ યાદ જ હશે. એરિયા એટલે કે ક્ષેત્રફળ શોધવા માટે તમે શું કરશો? આપી દીધેલું છે આડછેદનું ક્ષેત્રફળ. આને તમારે ખાલી SI એકમમાં ફેરવવાનો છે. એટલે આનો પણ તમારે બધી વેલ્યુ મૂકીને જવાબ લાવવાનો બાકી તમને જે થિયોરેટિકલ વર્ક હતું તે અહીંયા સ્લાઇડમાં તમને મળી જશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. બે આકૃતિ આપેલી છે. એમાં શું કરવાનું છે કે એક ચોરસ લૂપ તથા એક વર્તુળાકાર લૂપ અચળ વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળતા બેમાંથી કઈ લૂપમાં પ્રેરિત EMF અચળ હશે? ઓકે, જો અહીંયા એક વર્તુળાકાર લૂપ છે, એક લંબચોરસ લૂપ છે. બંને એક સમાન વેગથી જમણી તરફ ગતિ કરે છે. અને આપણે ક્યારે શોધવાનું છે કે જ્યારે એ બંને લૂપ માત્ર ક્યાં? તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાંથી જ્યારે જસ્ટ બહાર આવશે ત્યારે ફ્લક્સમાં ફેરફાર થશે. તો ત્યારે આપણે શું શોધવાનું છે? પ્રેરિત EMF અચળ હશે કઈ લૂપમાં? તો EMF નું સૂત્ર વળી પાછા ફેરાડેના નિયમ મુજબ -d/dt, જ્યાં phi નું સૂત્ર આવે ba cos θ. હવે અહીંયા ઓલવેઝ શું અચળ રહે છે? તો અહીંયા આપી દીધેલું છે કે ચુંબકીય ક્ષેત્ર સમાન છે, એટલે b નું મૂલ્ય અચળ, એટલે b અચળ થઈ ગયો. અને આ લૂપની વાત કરો તો ચુંબકીય ક્ષેત્ર અને આ લૂપનું ક્ષેત્રફળ એ બંને વચ્ચેનો ખૂણો પણ ફિક્સ જ છે, એટલે cos θ ની વેલ્યુ પણ અચળ. આપણે લૂપને ભ્રમણ નથી કરાવતા, આપણે તો જસ્ટ બહાર ખેંચીએ છીએ, એટલે θ ની વેલ્યુ અચળ, એટલે θ પણ આપણે વિકલનની બહાર લીધો. એટલે વિકલન કોનું થશે? માત્ર એરિયાનું, ક્ષેત્રફળનું. હવે તમે અહીંયા થોડુંક મેથેમેટિક્સ યુઝ કરવું પડશે. આપણને શું પૂછેલું છે કે બેમાંથી કઈ લૂપમાં પ્રેરિત EMF અચળ હશે? પ્રેરિત EMF નું મૂલ્ય અચળ શેમાં આવશે? કે જેમાં આખી ટર્મ અચળ થશે. આ E અચળ થવા માટે આખી ટર્મ અચળ થવી જોઈએ. તો જો આ બે ટર્મ તો અચળ જ છે કે ચુંબકીય ક્ષેત્ર પણ અચળ છે અને cos θ પણ બદલાતો નથી. એટલે જેમાં આ ટર્મ અચળ રહેતી હોય, એટલે શું? ક્ષેત્રફળમાં સમય સાથે ફેરફાર અચળ દરથી થતો હોય, તો EMF નું મૂલ્ય કેવું થઈ જશે? અચળ. એટલે બે આકૃતિમાં કઈ આકૃતિમાં આ અચળ છે તે જોવાનું. તો જોજો, આ લૂપ જેવી બહાર નીકળશે ને તો આનો જે આકાર જે ખરો ને, એરિયા વધવાનો. જો હું તમને મારા હાથથી બતાવું કે ધારો કે અત્યારે લૂપ અહીંયા છે, હવે ધીરે ધીરે આગળ વધશે તો તમે આ જમણી બાજુનો એરિયા જે વધે છે ને એને જરા જોવા પ્રયત્ન કરજો, તો તમને આઈડિયા આવશે કે એક જ સરખા દરથી વધશે. કારણ કે આની આ જે પહોળાઈ છે ને તે ફિક્સ છે, એટલે માત્ર શું બદલાય છે? લંબાઈ બદલાય છે. એટલે એક સરખી લંબાઈ વેગ અચળ છે, એટલે એક સરખી લંબાઈના દરથી બદલાવાથી ક્ષેત્રફળનો બદલાવાનો દર અચળ આવશે. બટ અહીંયા એવું નથી. અહીંયા આકાર કેવો છે? વક્રાકાર છે. એટલે આનું જે ક્ષેત્રફળ બદલાય છે ને તે અચળ દરથી બદલાશે નહીં. જેવી લૂપ બહાર નીકળશે ને એટલે શરૂઆતમાં ઓછું ક્ષેત્રફળ બહાર આવશે, એવું તમે સમજી શકો. અને જેમ જેમ લૂપ વધારે પાર આવશે તેમ તેમ એરિયા વધવાનો દર જે છે ને, એટલે કે ક્ષેત્રફળ વધવાનો દર એ વધતો જશે. એટલે અહીંયા અચળ દરથી ક્ષેત્રફળ બદલાશે નહીં. જ્યારે અહીંયા ક્ષેત્રફળ બદલાવાનો દર કેવો છે? અચળ છે. માટે આ કેમાં અચળ બન્યું? આ આકૃતિમાં. માટે કહી શકીએ આપણે
કે આ જે બીજી આકૃતિ છે લંબચોરસ લૂપ છે એમાં પ્રેરિત EMF આપણને કેવું જોવા મળશે? અચળ જોવા મળશે. જે લોકો મેથેમેટિક્સ વાળા હશે ને એ લોકો માટે આખું એક મેથેમેટિક્સમાં આ ટાઈપનું યુનિટ છે. ક્ષેત્રફળ બદલાવાનો દર કોની પર આધાર રાખે, બરાબર છે? સો એ લોકોને વધારે આઈડિયા આવશે, પણ અત્યારે જો તમે સમજી શકતા હો અહીંયા કે અહીંયા લંબાઈ અથવા પહોળાઈ જે કહ્યું તે આ જે ધારની પહોળાઈ છે તે અચળ છે, એટલે જેમ વેગથી બહાર નીકળશે તેમ આનું ક્ષેત્રફળ વધવાનો દર અચળ આવશે. ઓકે, પણ જ્યારે આમાં આ ભાગ વક્રાકાર હોવાને કારણે જેમ જેમ હું મારો હાથ આમ લઈશ તેમ આનું જે ક્ષેત્રફળ વધવાનો દર જે છે તે અચળ રહેવાનો નથી. એટલે આમાં EMF અચળ મળશે, આમાં EMF અચળ મળશે નહીં. સો ફેરાડેના નિયમને રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ હતા આપણા ચેપ્ટરમાં અને પ્રેક્ટિસ કરાવવા જેવા લાગ્યા મને, એ આપણે આજે ડિસ્કસ કરી લીધા. એટલે 1 by 1 લેક્ચર થ્રુ આપણે જઈએ છીએ તો બહુ ઇઝી ટોપિક, એટલે કે એક ટોપિકને જ ધ્યાનમાં લઈને ચાલીએ છીએ. આગલા લેક્ચરમાં લેન્ઝનો નિયમ જોઈ ગયેલા, એ સમજી ગયેલા. આજે ફેરાડેનો નિયમ સમજી ગયા અને એને રિલેટેડ એક્ઝામ્પલ જોઈ ગયા. તો તમને આશા રાખું હું કે આજના લેક્ચરમાં કોઈ કન્ફ્યુઝન નહીં રહી. ઓકે, ફેરાડેનો નિયમ એકવાર જસ્ટ ખાલી નજર મારી લો. આ ઇક્વેશન લેવાનું છે જેમાં ફ્લક્સમાં ફેરફાર ઘણી બધી રીતે થઈ શકે. આપણે યાદ છે ફ્લક્સનું સૂત્ર B ડોટ A એટલે B એ cos થીટા. તો B બદલીને કે એરિયા બદલીને કે થીટા બદલીને ઘણી બધી રીતે ફ્લક્સમાં ફેરફાર થઈ શકે અને તેને રિલેટેડ આપણે EMF રકમ પ્રમાણે કયું બદલાશે. જેમ કે એક્ઝામ્પલ તમે જોશો તો આમાં થીટા બદલતા હતા, આમાં ચુંબકીય ક્ષેત્ર બદલીએ છે, અને કોઈ એક્ઝામ્પલ કદાચ એવો પણ હોય કે જેમાં એરિયા બદલે, બરાબર છે? તો એ પ્રમાણે તમારે સૂત્રમાં કિંમતો મૂકીને EMF શોધવાનો, અને અવરોધ આપેલો હોય તો પ્રવાહ મળે, બાકી પ્રવાહ મળે નહીં. સો ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન તમે જાતે કરી લેજો. આપણે કાલે આગળના ટોપિક પર ચર્ચા કરશું, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં.